ઘટનામાં તો નંદનીને મારી નાખેલી જ છે, બરાબર. અને હવે અમારી એટલી જ માંગ છે કે પોલીસ તંત્રએ બહુ હેલ્પ કરી છે અને અમને ન્યાય પણ મળ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદે હેલ્પ કરી છે, અમને ન્યાય મળ્યો છે. અમારી એટલી જ માંગ છે કે આ ત્રણેય આરોપીને કડકમાં કડક સજા મળે અને ફાંસીની જ સજા મળે, કે બીજા કોઈ આવી રીતના છોકરીઓને હેરાન કરવા પહેલાં ધ્યાન રાખે. હાલ મારી માંગ એવી છે કે આવા વિધર્મીઓને એવી કડકમાં કડક સજા મળે અને જે કાંઈ કલમો પોલીસ તંત્રએ ઉમેરી છે પણ કોર્ટને મારી એવી એક એ નંદની વારંવાર એમ કહેતી હતી કે આ અસલમની ઘરવાળીને એની હાહુ બધાય ભેગા થઈને મને મારી નાખશે. અમે એને કહેતા કે તું આવી જા, તો એમ કહેતી હતી કે આ એમ નહીં નીકળવા દે, મારે કોઈ બી બાનું કરીને નીકળવું જોઈએ, નકર આ મને ઘરે નહીં પહોંચવા દે, મને મારી નાખશે. વારંવાર એ લોકો, અને મને ખુદને ફોન કરી અસલમની ઘરવાળી અને એની સાસુ, હથિયાર રાખવાની એને કોને છૂટ આપી છે? કોઈ હિન્દુની દીકરીને મારી નાખવાની એને કોને છૂટ આપી છે? એટલે આ બધાય સવાલ એને થવા જોઈએ કે તારી પાસે હથિયાર તું કઈ રીતના રાખી હક, તને હું કયો હક એવો હથિયાર રાખવાનો? નંદની બોસમિયા જે બહુચર્ચિત કેસ છે, જેમનું મૃત્યુ થયું હતું, હવે તેમાં પોલીસ જે છે તેમના દ્વારા અસલમ સમા, તેમની પત્ની અને તેમના સાસુ છે તેમની વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મૃત્યુના દુષ્પ્રેરણાની ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે. ત્યારે જે નંદની બોસમિયા જે છે તેમના પરિવારજનો છે તે આપણી સાથે છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. કાકા, શું માંગ છે અને આજે તમે મીડિયા સમક્ષ આવ્યા છો, શું કારણ? હાલ મારી માંગ એવી છે કે આવા વિધર્મીઓને એવી કડકમાં કડક સજા મળે અને જે કાંઈ કલમો પોલીસ તંત્રએ ઉમેરી છે પણ કોર્ટને મારી એવી એક વિનંતી છે કે આમાં બીજી કોઈ કલમનો ઉમેરો કરી એને કડકમાં કડક સજા આપે. જે કાંઈ યોગ્ય કાર્ય થતું હોય એ દ્વારા કલમોનો ઉમેરો કરે અને આને કડકમાં કડક સજા મળે, જેથી બીજી હિન્દુની બેન દીકરીઓ માટે આવા બીજા વિધર્મીઓ કોઈ આવું કરતાં પહેલાં વિચાર કરે. આખી ઘટના શું બની હતી પહેલેથી લઈને અત્યાર સુધીને? અત્યારે કેસની અંદર શું ડેવલપમેન્ટ છે? પહેલાં જ્યારે સ્ટાર્ટિંગ મને જ્યારે સમાચાર મળ્યા કે દીકરીને મારી નાખવામાં આવેલી છે, ત્યારે અમે લોકો નવાગઢથી રાજકોટ પહોંચ્યા. ત્યારે એને 108ની ટીમે મૃત્યુ જાહેર કરેલી હતી અને સ્થળ ઉપર પોલીસ આવેલી હતી. પછી અમે ત્યાંથી સરકારી હોસ્પિટલે પીએમ માટે ગયેલા અને સવારે અમે ફોરેન્સિક પીએમની માંગ કરી. એટલે ફોરેન્સિક પીએમનું જે કાંઈ પ્રોસેસ હતી એ ડૉક્ટરો દ્વારા કરવામાં આવેલી છે, બરાબર. પછી અમે અવારનવાર ત્યાં પોલીસ સ્ટેશને જતા, તપાસ અધિકારીઓ એમ કહેતા કે અત્યારે તપાસ ચાલુ છે અને કોઈ એવું નહોતું. એ લોકો એમ જ કહેતા કે નિવેદન આપો, અને સામેવાળા જે કોઈ છે એ રીતના હતા કે જે પોલીસને ગેરમાર્ગે દોરવતા અને ખોટા પુરાવા કરીને કે અમે નથી કર્યું, આમ નથી કર્યું. એમાં પોલીસ ફરિયાદ લેતા થોડુંક વિચારતા કે આપણી પાસે પુરાવા હોય તો આપણે ફરિયાદ દાખલ કરી, જેથી એને ક્યાંય નીકળવાની બારી ન રહે. એના માટે આ ફરિયાદ લેટ થઈ. અને જે સમયે અમારી ફરિયાદ નહોતા લેતા અને પાણી ઢોર હતો, એ સમયે જ્યારે એ લોકોએ ત્યાં એના વિસ્તારમાં પેડા વેચ્યા અને એવું બોલતા હતા કે અમે હિન્દુની દીકરીને મારી નાખી, અમારું શું કરી લીધું. પછી અમારા રીલ્સ જોતાં જોતાં વિશ્વ હિન્દુ પરિષદના હેલ્પલાઇન નંબર મળ્યા અમને, એટલે અમે એમાં કોન્ટેક્ટ કર્યો. એટલે એ લોકોએ કીધું કે ભાઈ તમે કાર્યાલયે ભાઈ કાંઈ હોય એ લઈને આવો. એટલે અમે કાર્યાલયે પહોંચ્યા. ત્યારે એ લોકોએ એવું કીધું કે તમારી દીકરી નથી, વિશ્વ હિન્દુ પરિષદની દીકરી છે અને આને ન્યાય અપાવશું. એ લોકો તરત જ અમને સીપી સાહેબને મળવા લઈ ગયા, ડીસીપી સાહેબને મળવા લઈ ગયા, પ્લસ તાલુકા પીઆઈને મળ્યા અને તાત્કાલિક ફરિયાદ નોંધાવેલી અને ત્યાર પછીની તાત્કાલિક કાર્યવાહી થઈ. એટલે મારે તમામ હિન્દુ બહેનો, દીકરીઓને, પરિવારને એવું કહેવાનું છે, જે કોઈ તમારી સાથે આવા વિધર્મીઓ કરતા હોય તો તમે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળનો સંપર્ક કરો, તમને ખરેખર ન્યાય મળશે. એ મારો પોતાનો જાત અનુભવ છે. અત્યારે જે કોઈ આરોપીઓ છે એ જેલ હવારે કરાવી દીધા છે અને સમક્ષ જગ્યાએ એ લોકો આપણી સાથે જ રહે છે. તમામ રીતના એ આપણને હેલ્પરૂપ થશે. બિલકુલ, એમના બેન છે એ પણ આપણી સાથે છે. બેન, આખી ઘટના શું બની હતી ને હવે શું માંગ છે? ઘટનામાં તો નંદનીને મારી નાખેલી જ છે, બરાબર. અને હવે અમારી એટલી જ માંગ છે કે પોલીસ તંત્રએ બહુ હેલ્પ કરી છે અને અમને ન્યાય પણ મળ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદે હેલ્પ કરી છે, અમને ન્યાય મળ્યો છે. પણ હવે આને એવી કડકમાં કડક સજા થાય કે જેથી બીજો કોઈ આવો વ્યક્તિ કોઈ હિન્દુની દીકરીને આ રીતના હેરાન કરી શકે નહીં. વિચાર આવે એને પહેલાં કે આમાં બહુ વધારે થશે એમ. અમારી એટલી જ માંગ છે કે આને કડકમાં કડક ફાંસીની સજા મળે. તમારી યારે પણ એમને કંઈક આજે આખી ઘટના બની એ પહેલાં કંઈ વાતચીત થઈ હતી, એ ઘટના શું હતી? એ નંદની વારંવાર એમ કહેતી હતી કે આ અસલમની ઘરવાળીને એની હાહુ બધાય ભેગા થઈને મને મારી નાખશે. અમે એને કહેતા કે તું આવી જા, તો એમ કહેતી હતી કે આ એમ નહીં નીકળવા દે, મારે કોઈ બી બાનું કરીને નીકળવું જોઈએ, નકર આ મને ઘરે નહીં પહોંચવા દે, મને મારી નાખશે. વારંવાર એ લોકો, અને મને ખુદને ફોન કરી અસલમની ઘરવાળી અને એની સાસુ,
મને ફોન કરીને ધમકી દેતા હતા કે તું નંદનીને આ રીતના કહી દેજે, તારી વાહે મેં 10 માણા રાખ્યા, તને જીવવા તો નહીં દે. અને ભૂકંપ, અસલમની ઘરવાળી મને એવું કહેતી હતી કે એક એવું હથિયાર નથી કે જેમાં મારા ઘરમાં ભેગું કરીને નથી રાખ્યું. તો 2 નંબરના હથિયાર રાખવાની એને કોને છૂટ આપી છે? કોઈ હિન્દુની દીકરીને મારી નાખવાની એને કોને છૂટ આપી છે? એટલે આ બધાય સવાલ એને થવા જોઈએ કે તારી પાસે હથિયાર તું કઈ રીતના રાખી હક, તને હું કયો હક છે એવો હથિયાર રાખવાનો? તમારે છેલ્લે આ ઘટના બની એ પહેલાં તમારે કંઈક ચેટ તમારી પણ છે, શું ચર્ચાઓ શું થઈ હતી? ઈ તો આ બસ કે અસલમને પૈસા આપી દેજો, ઈ વારંવાર એની પાસે પૈસા માંગતો હતો એટલે કે એને પૈસા આપી દેજો. અને વારંવાર મારા મમ્મી નંદનીને અને અસલમને પૈસા મોકલાવતા હતા કે કેસમાં જ આપેલા હે એને મોકલાવતા હતા કે બેયને કોઈ જાતની લપ ન થાય. નંદનીના 2 ચેન જૂનાગઢમાં ગીરવી મૂકેલા અને એક રાજકોટમાં ગીરવી મૂકેલા. એ વારંવાર આની પાસે પૈસા તો કઢાવતો જ તે ધમકી આપીને કે મારી નાખીશ કે આવું કે તેવું, કે જે શું કહેતો હોય તો પછી આગળ તો. આજે પોલીસે ફરિયાદ નોંધી ધરપકડ કરી છે? હા, ધરપકડ થઈ ગઈ, એની ફરિયાદ કરી અને પોલીસ તંત્રનો અમને બહુ સારામાં સારો સપોર્ટ મળ્યો. બહુ બધી રીતના ધ્યાન આપ્યું છે, અમે એનો આભાર માની. વિશ્વ હિન્દુ પરિષદવાળા લોકો, બજરંગ દળવાળા બધા કોર્ટે એને બધી જગ્યાએ હારે ને હારે હતા. અમે એનો આભાર માની કે અમને પૂરી રીતના ન્યાય મળ્યો છે. નંદનીબેન પરિચયમાં અસલમના કેવી રીતે આવ્યા હતા? એ જૂનાગઢ એમઆરમાં એ જોબ કરતી હતી, ત્યાં એને અસલમ સમાનું ટેનામેન્ટ ભાડે રાખેલું હતું, ત્યાંથી લોકો કોન્ટેક્ટમાં આવ્યા. પછી હા, પહેલાં તો એ એવી રીતના જોબ કરતી હતી ત્યાં રહેતા. પછી એ વાતની અમને ઘરે જાણ થઈ ને ત્યાર પછી એ લોકો લિવિંગમાં રહેવા માટે અહીંયા રાજકોટ આવી ગયા અને રાજકોટ એને કાગળિયા કરેલા હતા લિવિંગના. ક્યાં રહેતા હતા? રાજકોટમાં હે ને પહેલાં એ આવ્યા ને ત્યારે અહીંયા રહેતા હતા આપણે જંગલેશ્વરમાં. ત્યાર પછી અહીંયા કંઈક થયું હશે ખબર નહીં, તો એ જૂનાગઢ રહેવા ગયા. તો જૂનાગઢ અસલમની ઘરવાળી અને અસલમની સાસુએ નંદની ઉપર છરી વડે હુમલો કર્યો હતો. માથાના ભાગમાં મારી દીધી હતી, વાળ કાપી નાખ્યા હતા, નાકના ભાગે એને છરી મારી દીધી હતી, જે અમે સી ડિવિઝનમાં ફરિયાદ કરેલી. ત્યાર પછી પાછા એ રાજકોટ પરીન ફર્નિચર પાસે રહેવા આવ્યા. પરીન ફર્નિચરના પાછળના ભાગે એ લોકો રહેતા હતા અને ત્યાં આ બનાવ બનેલો છે. અમારી એટલી જ માંગ છે કે આ 3 આરોપીને કડકમાં કડક સજા મળે અને ફાંસીની જ સજા મળે, કે બીજા કોઈ આવી રીતના છોકરીઓને હેરાન કરવા પહેલાં ધ્યાન રાખે. બિલકુલ. તો હતા આપણી સાથે જે નંદની બોસમિયા છે તેમના પરિવારજનો, તેમણે પણ કહ્યું છે, તેમની માંગ છે કે જે આરોપીઓ પકડાયા છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. કેમેરા પર્સન કેવિન નિમાત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.